Namaste. I hope all of you have seen the last first lecture for input devices. Okay, in that input devices we have listed all input devices. Okay, and out of them we have learned three devices. Okay, one is keyboard, and the pointing devices that are mouse, trackball, joystick, okay, that we have learned in last session. Today we continue with these input devices, okay, and the next input device that is touchpad. Okay, so let's continue with this input device, touch screen touchpad. Okay, the first one, that is touchpad. It is also called glide pad, glide point, પ્રેશર સેન્સિટિવ ટેબ્લેટ ઓર ટ્રેકપેડ. ઓકે, આ બધા અલગ અલગ નામ છે, રાઈટ. ગ્લાઇડ પેડ કયો તો પણ ટચ પેડ છે, ગ્લાઇડ પોઈન્ટ, પ્રેશર સેન્સિટિવ ટેબલ, કારણ કે તમે ફિંગર ઉપર ટચ કરો છો એટલે સ્ક્રીન ઉપર પ્રેશર આવે છે અને એનાથી એ એક્સ વાય એક્સિસ છે એ ડિટેક્ટ કરે છે ને એ કોઈ પણ ઓબ્જેક્ટને સિલેક્ટ કરે છે, રાઈટ. તો દેટ ઇઝ ટચ પેડ. Then next, touchpad is an input device on laptops and some keyboards. It also allows the user to move a cursor with their fingers. ફિંગરથી તમે મૂવ કરો છો. લેપટોપ તમે યુઝ કરતા જ હશો અને લેપટોપમાં તમને ખબર છે કે જે માઉસ છે એ વિથ ટચપેડ સાથે આવે છે ને એનો આપણે યુઝ કરીએ છીએ, રાઈટ. તો દેટ ઇઝ ટચપેડ. ઇટ કેન બી યુઝડ ઇન પ્લેસ ઓફ એક્સટર્નલ માઉસ અટેચ કરવાની જરૂર ન પડે અને એમાં ને એમાં તમે માઉસનો યુઝ કરી શકો. ઘણા કીબોર્ડ પણ એવા આવે છે કે જેમાં માઉસ પેડ આવે છે કે પેડમાં તમે ફિંગર મૂવમેન્ટ કરો એટલે વર્ક એઝ અ માઉસ. Okay, a touchpad is operated by using your fingers and dragging it across the flat surface of the touchpad. ફિંગરનો યુઝ કરવાનો છે ને એનાથી તમારે જે કાંઈ ડ્રેગ કરવાનું છે કર્સરને, મૂવમેન્ટને, એ બધી વસ્તુ તમે એનાથી કરી શકો છો. બાકી કાંઈ બીજું લેપટોપ કે કમ્પ્યુટરમાં યુઝ નથી કરેલું તો તમે ફોનમાં તો ટચપેડનો યુઝ કરો જ છો. ઓકે, એઝ યુ move your finger on the surface, the mouse cursor move in the same direction. તમે જે બાજુ તમે માઉસને ફિંગરને મૂવ કરશો એ બાજુ તમારું કર્સર પણ સ્ક્રીન ઉપર મૂવ થશે. Okay, then next one, touchpad like most used as a computer mouse yani computer mouse. ઓકે, ધ ટચપેડ આર ઓલ્સો હેવ ટુ બટન્સ. એમાં પણ બે જ માઉસમાં જેમ બે બટન અને બે બટનની વચ્ચે એક વ્હીલ હોય છે, સેમ એઝ ટુ બટન્સ બિલો ધ ટચ સરફેસ ધેટ અલાવ યુ ટુ લેફ્ટ ક્લિક અને રાઇટ ક્લિક. કારણ કે આપણને ખબર છે કે માઉસમાં એક લેફ્ટ બટન હોય છે અને એક રાઇટ બટન હોય છે. લેફ્ટ બટન છે એ ચૂઝિંગ માટે ને સિલેક્શન માટે, અને રાઇટ બટન જે છે એ તમને ફંક્શનના વિન્ડોઝ ઓપન કરવા માટે યુઝ થતા હોય છે, રાઈટ. તો સેમ એવા જ બટન લેપટોપમાં પણ ઘણામાં આવે છે અને એ લેફ્ટ બટન છે અહીંયા તમને સ્ક્રીનમાં બતાવે છે એ જ છે. આ સ્ક્રીનમાં તમને બે બટન બતાવે છે એ માઉસના જે લેફ્ટ અને રાઇટ બટન છે એની જેમ યુઝ થાય છે. ઓકે, ઓલ લેપટોપ ટચ પેડ હેવ નોટ વિઝિબલ બટન એઝ શોન ઇન ધ પિક્ચર. બધા જ લેપટોપમાં આવા બટન હોતા નથી. તો ત્યારે શું હોય, તો ત્યારે આખું સિંગલ એક સરફેસ હોય, તો ત્યારે એ ટચપેડ બાયફર્ગેટ નથી કરેલા, પણ આ જે છે એના જેમ જ તમે એને ટચપેડની જેમ જે બિલો સૌથી નીચેનું જે હોય છે એ ટચ તમે બટનની તરીકે યુઝ કરી શકો છો. ખાસ કરીને જે હવેના નવા લેપટોપ આવે છે એમાં આ જ રીતના હોય છે, એમાં બટન બાયફર્ગેટ કરેલા હોતા નથી. એન્ટાયર ટચપેડ ઓન ધ બોટમ સેક્શન ઓફ ધ ટચપેડ એક્ટ એઝ અ બટન વેન પ્રેસિંગ ડાઉન ઓન ધ ટચપેડ. એટલે આખા ટચપેડમાં જે બોટમ ફેસ હોય ને એને તમે એઝ અ બટન તરીકે યુઝ કરી શકો છો. ઓલ્સો ટેપિંગ ધ ટચપેડ યુઝ્યુઅલી એક્ટ એઝ અ ક્લિક. તમે ખાલી એક વખત ટેપ કરો, એક જ વખત, તો પણ એ ક્લિક, કારણ કે તમે ડબલ ક્લિક, સિંગલ ક્લિક, ટુ ફિંગરથી ક્લિક, આ દરેક વસ્તુથી તમે ટચ યુઝ કરી શકો છો એઝ અ માઉસ. વેન યુ યુઝ યુએસબી માઉસ, વી કેન યુઝ યુએસબી માઉસ ઇન્સ્ટીડ ઓફ ટચપેડ. હવે તમને કદાચ ટચપેડ ફાવતું નથી તો તમને યુએસબી પોર્ટ આપેલા જ હોય છે. એ યુએસબી પોર્ટની અંદર તમે યુએસબી માઉસ છે એ અટેચ કરી દો તો તમે પેડની જગ્યાએ માઉસનો યુઝ કરી શકો ફોર ક્લિકિંગ, ડ્રેગિંગ, વોટ એવર યુ વોન્ટ.
ઓકે. ધેન નેક્સ્ટ વન, હાઉ ટુ સ્ક્રોલ યુઝિંગ ટચપેડ. ટચપેડથી તમે સ્ક્રોલિંગ કઈ રીતે કરી શકો? ઓકે. પ્લેસ ધ માઉસ કર્સર ઓન ધ વર્ટિકલ સ્ક્રોલ બાર ઓન ધ રાઇટ સાઇડ ઓફ ધ પ્રોગ્રામ વિન્ડો, દેન પ્રેસ ધ લેફ્ટ ટચપેડ બટન. ઓકે. હવે તમારે સ્ક્રોલ ડાઉન કરવા માટે શું કરવાનું? તો કે તમારું સ્ક્રીન છે ને, સપોઝ કે આ આખી સ્ક્રીન છે, જે મારું કર્સર જાય છે ને, આ જે પોઈન્ટર રેડ કલરનું, એ મારી આખી આ એક સ્ક્રીન છે. હું ખાલી આમાં જ કરું છું હાઉ ટુ. આ મારી આખી સ્ક્રીન છે, બરાબર. ત્યાં એ સ્ક્રીનમાં અહીંયા સ્ક્રોલ હોય છે, અપ ડાઉન એરો હોય છે, ઉપર અપ હોય, નીચે ડાઉન એરો હોય. એ અપ ડાઉન એરો છે એ મારે કરવાનું છે. તો એ વિન્ડો ઉપર તમારે પ્રોગ્રામ વિન્ડો ઉપર કર્સરને લઈ જવાનું બાય મૂવિંગ ધ ફિંગર. ઓકે. ધેન પ્રેસ ધ ટચપેડ. પછી ટચપેડને પ્રેસ કરી દેવાનું અને પછી એને મૂવ અપ કરો. એને પ્રેસ કરતાં જ અપ કરો સો એટલે એ સ્ક્રોલ થઈ જશે. ઓકે. while continue to press the button, drag your finger downward on the touchpad to move the scroll bar down. જો તમારે અપ સ્ક્રોલ કરવું છે તો પ્રેસ કરતા જાઓ, બટનને પ્રેસ જ રાખવાનું ફિંગરથી, અને એને અપ કરો તો એ અપ જશે, અને જો એને ડાઉન કરશો ફિંગરને તો એ ડાઉન જશે. Okay, I think all of you are understand. Again I repeat that if you want to scroll down with touchpad તો તમારે શું કરવાનું? તો કે સ્ક્રોલ બાર વિન્ડો હશે જ વિન્ડોઝમાં, એ વિન્ડો ઉપર પહેલાં તો ફિંગરને મૂવમેન્ટ કરાવીને કર્સરને ત્યાં લઈ જવાનું. કર્સર ત્યાં આવી જાય એટલે તમારે એ કર્સર ઉપર છે એ સ્ક્રોલ ડાઉન, અપ એરો ને ડાઉન એરો બે હશે. તો એ અપ એરો ડાઉન એરોથી કરવું હોય તો તમારે એને ખાલી ક્લિક કરવું પડશે, તો એક વખત અપ થશે. પણ તમારે કન્ટિન્યુઅસ સ્ક્રોલ કરવું છે તો એ વિન્ડો ઉપર છે એ બટન પ્રેસ કરી દેવાનું, ટચ પેડને પ્રેસ કરી દેવાનું. પ્રેસ કરી અને પ્રેસ કરતાં જ અપ ઓર ડાઉન ફિંગર લેતું જવાનું, એટલે સ્ક્રોલ અપ અને સ્ક્રોલ ડાઉન થશે. Okay, most touchpads allow the user to place two finger on the touchpad and drag them up or down to scroll. ઘણા બધા છે એ બે ફિંગરનો પણ અપ ડાઉન માટે યુઝ કરે છે. ખાસ કરીને એ એપલના કમ્પ્યુટરમાં આ વસ્તુ થાય છે. ઓકે. અને અત્યારના જે નવા વર્ઝન જે આવે છે, લેટેસ્ટ જે છે, એ બધા કમ્પ્યુટરની અંદર એ બે ફિંગરથી અપ ડાઉન તમે કરી શકો છો. બે ફિંગર સાથે મૂકવાની અને બે ફિંગરથી અપ કરો અને બે ફિંગર ડાઉન મૂવમેન્ટ કરાવો. અપ ડાઉન મૂવમેન્ટ ખાલી ફિંગરની મૂવમેન્ટ જ કરાવવાની, પ્રેસ કરીને નહીં, તો પણ તમે એને અપ ડાઉન સ્ક્રોલ કરાવી શકો છો. Some touchpads have a vertical scroll area built in on the left or right side. Moving your finger up and down in this section of the touchpad allow you to scroll. ઓકે. ઘણામાં શું છે, વર્ટિકલ સ્ક્રોલ બાર આપેલો છે, રાઈટ. એમાં તમે લેફ્ટ અને રાઈટ સાઈડ તમે મૂવમેન્ટ કરાવો તો એમાં ફિંગરની ખાલી અપ ડાઉન મૂવમેન્ટ જ કરવાનું છે, તો એ તમે આખા ટચપેડને એ સ્ક્રોલ કરાવી શકો. વર્ટિકલ બાર એટલે જેમ તમને આગળમાં એ આપેલું છે, આગળની આપણે ફિગર જોઈએ. સોરી, અહીંયા જેમ આ ટચપેડમાં બે બટન છે ને, એમાં અહીંયા વર્ટિકલ બાર આપેલો હોય, ખાલી અહીંયા જ એક સેક્શન આપેલું, એ સેક્શનમાં તમે જઈને ફિંગર અપ ડાઉન કરો ને તો સ્ક્રોલ ડાઉન થાય. આવી ફેસિલિટી પણ ઘણા ટચપેડમાં હોય છે. ઓકે. તો એ ટચપેડની સાથે તમે યુઝ કરી શકો છો. નેક્સ્ટ વન, ટચ સ્ક્રીન. અહીંયા ટચપેડ કમ્પ્લીટ થઈ ગયું. નાવ ટચ સ્ક્રીન. ટચ સ્ક્રીનના મોબાઈલ તમે યુઝ કરો જ છો, રાઈટ. ટચ સ્ક્રીન ઇઝ અ ડિસ્પ્લે ડિવાઇસ that allow user to interact with computer by using their fingers or stylus. ફિંગરથી કે ઘણી વખત સ્ટાઇલસ આવે છે, પેન જેવું હોય છે. સ્ટાઇલસ આપણે નેક્સ્ટ આમાં લેવાનું જ છે, એટલે જસ્ટ ખાલી નામ યાદ રાખી લો, સ્ટાઇલસ. ઓકે. એટલે ફિંગરથી પણ થઈ શકે અને સ્ટાઇલસથી પણ થઈ શકે. ઇટ ઇઝ યુઝફુલ ઓલ્ટરનેટિવ ટુ અ માઉસ ઓર કીબોર્ડ ફોર નેવિગેટિંગ અ GUI. GUI ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. કીબોર્ડથી અથવા તો માઉસ બેમાંથી એકનો યુઝ નથી કરવો તો તમે ટચ સ્ક્રીનના યુઝ કરી અને તમારો વિન્ડોઝ જે છે એ વિન્ડો ચેન્જ કરી શકો. નેવિગેટ એટલે ટુ મૂવ વન વિન્ડો ટુ અનધર વિન્ડો. એટલે તમે આ ટચ સ્ક્રીનનો મોબાઈલમાં એ જ વસ્તુ કરો છો કે તમે એક ગૂગલ ખોલ્યું છે તો ગૂગલમાં એ ટાઈપ કરી અને ટચ પેડથી ટાઈપ કરો છો, રાઈટ. અને એમાં ટાઈપ કરીને એન્ટર પ્રેસ કરો છો એટલે તમને નવું ઓપન થાય છે,
રાઈટ. નવી કોઈ પણ જે તમે એન્ટર આપ્યું છે એ ઓપન થશે અને એમાં જ પછી તમારે નવું કાંઈ ઓપન કરવું છે તો અગેન તમે ટચ કરો છો, રાઈટ. તો એ માઉસ કે કીબોર્ડ વગર તમે ટચ સ્ક્રીનથી પણ તમારી બધી એપ્લિકેશન ઓપન થઈ શકે છે. સમ ટચ સ્ક્રીન્સ યુઝ અ ગ્રીડ ઓફ ઇન્ફ્રારેડ બીમ to sense the presence of a finger instead of utilizing touch sensitive input. ઓકે, ઇન્ફ્રારેડ બીમ આપેલું હોય છે જે ફિંગરનું ઘણા ટચ સ્ક્રીનમાં બેઝિકલી ટેકનિક શું હોય છે, રાઈટ. તો એ આખા ટચ સ્ક્રીન છે એમાં આખી સ્ક્રીનમાં ગ્રીડ આપેલી હોય, નાના 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 ગ્રીડ એટલે શું, સ્ક્વેર ચેક્સ પાડો એ પણ બહુ નાની નાની ચેક્સ, ઝીણી ઝીણી ચેક્સ આપેલી હોય, રાઈટ. એમાં બીમ્સ આપેલા હોય, ઇન્ફ્રારેડ બીમ, રાઈટ. જેવું તમારું ફિંગર એને ટચ થાય એટલે એને સેન્સ આવે બીમને, અને એ સેન્સથી તમારી ટચ સેન્સિટિવ છે એ ઇનપુટ છે એ ક્લેરિફાઈ કરે અને ઇનપુટ છે તમે એન્ટર કરાવી શકો કમ્પ્યુટરમાં કે તમારા સ્ક્રીનમાં. ઓકે, ધેન નેક્સ્ટ વન, વાય કમ્પ્યુટર સપોર્ટ ટચ સ્ક્રીન. કમ્પ્યુટરમાં શું કામ ટચ સ્ક્રીન આપે છે? ટુડેઝ ઓલ પીસી સપોર્ટ ધ એબિલિટી ટુ have a touch screen and most laptop computers allow user running Microsoft Windows 10 to use a touch screen. ઘણા બધામાં આ વસ્તુ આવે છે કે જેનાથી કમ્પેક્ટ થઈ જાય, રાઈટ. અને એ બધી પ્રોડક્ટમાં ટચ સ્ક્રીનથી એ વર્ઝન જે છે એ પણ વધારે અને વધારે લેટેસ્ટ ટેકનિક્સ યુઝ કરી છે એવું કહી શકાય. ઓકે, એટલે વિન્ડોઝ 10 માઇક્રોસોફ્ટ કંપનીના જે લેપટોપ્સ આવે છે એમાં ટચ સ્ક્રીન, કમ્પ્યુટરમાં પણ ટચ સ્ક્રીન અવેલેબલ હોય છે. પણ એ ફીચર્સ તમારે લેવા હોય તો એ ફીચરના કમ્પ્યુટર્સ યુઝ કરવાના હોય. Computer manufacturer with products that have touch screen include Acer, Dell, HP, Lenovo, Microsoft and PC manufacturers. આ બધામાં ટચ સ્ક્રીનના કમ્પ્યુટર્સ આવે છે પણ તમારે એક કયું મોડેલ છે એના ઉપર છે. ઓકે, ઓલ એપલ કમ્પ્યુટર્સ એન્ડ લેપટોપ ડુ નોટ હેવ ટચ સ્ક્રીન. આ એપલ છે એ ટચ સ્ક્રીન કમ્પ્યુટરમાં યુઝ નથી કરતું પણ એની બીજી ડિવાઇસ છે આઈપેડ અને આઈફોન કે જેમાં એ સપોર્ટ કરે છે અને ટચ સ્ક્રીનનો જ યુઝ કરે છે. ઓકે, ઓલ કમ્પ્યુટર્સ એન્ડ લેપટોપ્સ ડઝ નોટ કમ વિથ અ ટચ સ્ક્રીન ટુ કીપ લો કોસ્ટ. જો તમારે કમ્પ્યુટર લોઅર કોસ્ટ કરવી છે તો ટચ સ્ક્રીનનો યુઝ કરવાનો નથી. જે હાયર કોસ્ટમાં છે એમાં જ ટચ સ્ક્રીન આવી શકે કારણ કે ટચ સ્ક્રીન ટેકનોલોજી છે એ કોસ્ટલી હોય છે. ધેટ્સ વાય ટચ સ્ક્રીનવાળા કમ્પ્યુટર કે ટચ સ્ક્રીનવાળા લેપટોપ છે એ બહુ કોસ્ટલી આવે છે. ઓકે, દેન નેક્સ્ટ વન, હાઉ ડુ યુ યુઝ ટચ સ્ક્રીન. ટચ સ્ક્રીનથી તમે કઈ રીતે યુઝ કરી શકો? તો એના ટચ સ્ક્રીન હેવ નોટ સેમ ફંક્શન, કોમન ફંક્શન્સ ધેટ આર. બધા ટચ સ્ક્રીનના સેમ ફંક્શન નથી હોતા. એમાંનું એક ફંક્શન છે એ ટેપ, ખાલી ટેપ કરવાનું, વન ફિંગર ટેપ. ઓકે, તો સિંગલ ટચ ઓર ટેપ ઓન ધ સ્ક્રીન વિથ અ ફિંગર ઓપન એન એપ્લિકેશન ઓર સિલેક્ટ એન ઓબ્જેક્ટ. આ વસ્તુ તમે ફોનમાં યુઝ કરો છો, ખાલી એક એપ ઉપર તમારી ફિંગર ટચ કરાવો એટલે એપ ઓપન થઈ જાય છે, રાઈટ. વેન કમ્પેર ટુ અ ટ્રેડિશનલ કમ્પ્યુટર અ ટેપ ઇઝ ધ સેમ ક્લિકિંગ વિથ અ માઉસ. માઉસમાં તમે સિંગલ ક્લિક કરો એ જ વસ્તુ છે એ તમે ટેપથી કરો છો. ઓકે, દેન સેકન્ડ વન ઇઝ ડબલ ટેપ. Double tap can have different function depending on where it is utilized. તમારે કઈ જગ્યાએ યુઝ કરવું છે એના ઉપર ડબલ ટેપનો યુઝ થાય છે, રાઈટ. તો ડબલ ટેપ છે તમે ઘણી વખત ફોનમાં પણ યુઝ કરો છો. તમે મંત્રા કે એમેઝોન ઉપર કોઈ પ્રોડક્ટ પરચેસ કરવા માગો છો ને પ્રોડક્ટની ઇમેજ આપેલી છે તો એ ઇમેજને તમારે ઝૂમ કરવા માટે તમે ઇમેજ ઉપર તમારું ખાલી ફિંગર જશે ને તો પણ એ તમને ત્યાં એક ટેક્સ આપશે, ડબલ ક્લિક ટુ ઝૂમ ઇટ. ઓકે, એટલે તમને તરત ખબર પડે કે અહીંયા તમારે 2 વખત ટેપ કરવાનું છે એટલે તમને ત્યાંથી એ ઝૂમ થશે. ઓકે, ફોર એક્ઝામ્પલ, ઇન અ બ્રાઉઝર ડબલ ટેપિંગ ધ સ્ક્રીન ઝૂમ્સ ધ વ્યૂ સેન્ટર્ડ એટ ધ ટોપ લોકેશન. ઝૂમ કરશે અને આખા લોકેશનમાં એ વ્યૂ બતાવશે. ઓકે, ડબલ ટેપિંગ ઇન અ ટેક્સ્ટ એડિટર સિલેક્ટ્સ અ વર્ડ ઓર સેક્શન ઓફ વર્ડ્સ. ઓકે, ટેક્સ્ટના એડિટ કરવા માટે પણ તમને ડબલ ક્લિક આપે. સપોઝ કે તમારો કોઈ ડોક્યુમેન્ટ છે ને તમે ઓપન કર્યું છે અને તમારે એમાં કોઈ ટેક્સ્ટમાં એડિટ કરવું છે તો એ ટેક્સ્ટ ઉપર ડબલની પાસે ડબલ ક્લિક કરશો એટલે કર્સર ત્યાં આવી જશે, રાઈટ. તો ધેટ ઇઝ ધ યુઝ ઓફ ડબલ ક્લિક. ટચ એન્ડ હોલ્ડ. Pressing and holding your finger to touch screen, select or highlight an object. Touch and hold, તમારે કોઈ ઓબ્જેક્ટ ઉપર હાઇલાઇટ કરવી છે. સપોઝ કે મારે અહીંયા આ ફોર એક્ઝામ્પલ છે એને મારે
ડબલ બોલ્ડ લેટરમાં કરવું છે. તો ટચ સ્ક્રીન ઉપર તમે મોબાઈલમાં ઓપન કરો છો તો ટચ સ્ક્રીન ઉપર એને મારે અહીંયા સિલેક્ટ કરવાનું, પ્રેસ કરવાનું, કર્સર પહેલાં અહીંયા લઈ આવવાનું 4 ઉપર, રાઈટ, અને પાછી ત્યાંથી પ્રેસ કરતાં કરતાં અહીંયા સુધી એ ફિંગર લઈ આવવાની, એટલે આટલું ફોર એક્ઝામ્પલ છે એ સિલેક્ટ થઈ જશે. અને એ સિલેક્ટ કર્યા પછી તમે એને હાઇલાઇટ કરી શકો છો, એનો કલર ચેન્જ કરવો હોય તો આ બધી વસ્તુ છે એ તમે ત્યાં કરી શકો છો. ઓકે, ધેન નેક્સ્ટ વન, ડ્રેગ. Pressing and holding your finger on movable objects such as an icon, you can drag your finger to pull the object to a different location. રાઈટ, ફિગર છે એને ડ્રેગ એન્ડ ડ્રોપ કરવા માટે તો ટચ સ્ક્રીનમાં તમારું જે કોઈ આઇકોન છે એ આઇકોન ઉપર તમે સિલેક્ટ કરો. પહેલાં આઇકોન ઉપર ફિગર આઇકોનને ક્લિક કરીને સિલેક્ટ કરો, રાઈટ, પછી એને પ્રેસ કરો અને પ્રેસ કરીને તમે એને વિન્ડોઝ ઉપર લઈ જાઓ કે બીજે કોઈ ડિફરન્ટ લોકેશન ઉપર લઈ જાઓ, રાઈટ. આ વસ્તુ તમે ફોનમાં કરતા હશો. તમારી ફર્સ્ટ હોમ સ્ક્રીન, તમે આખી સ્ક્રીન છે તમારી 5 કે 6માં ડિવાઈડ થયેલી હોય, તમે સ્ક્રીનને સ્ક્રોલ કરો, એક ફિંગરથી સ્ક્રોલ કરો એટલે બીજી સ્ક્રીનમાં જતા રહ્યો, પછી પાછી સ્ક્રોલ કરો ત્રીજી સ્ક્રીનમાં જતા રહ્યો. ધેન ફર્સ્ટ સ્ક્રીનમાં તમારે બેઝિક કોન્ટેક્ટ ને આ અંતે ને એવું રાખેલું હોય, રાઈટ. સેકન્ડ સ્ક્રીનમાં તમે બધી એપ રાખેલી હોય, એ એપની અંદરથી તમારે એ એપ છે એ થર્ડ સ્ક્રીનમાં તમે કંઈક ઓનલાઈન એપ્લિકેશન શોપિંગની એપ રાખેલી હોય, રાઈટ. તો હવે તમે કંઈક નવી એપ્લિકેશન ડાઉનલોડ કરી છે તો બાય ડિફોલ્ટ કોઈ પણ ફોનમાં નવી એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે લાસ્ટ જે તમારી સ્ક્રીન હશે ને એમાં જ ડાઉનલોડ થશે, ત્યાં જ એનો આઇકોન આવશે. હવે તમને ખબર પડે કે એ તમારો આઇકોન જે છે એ આઇકોન મારે સેકન્ડ સ્ક્રીન ઉપર લઈ આવવાનો છે તો તમારે ડ્રેગને ડ્રોપ કરવું પડશે, રાઈટ. તો તમે શું કરશો, એ આઇકોન ઉપર ફિંગર રાખશો અને એને પ્રેસ કરી રાખશો અને તમે મૂવમેન્ટ કરતાં મૂવ કરશો એટલે એક સ્ક્રીનમાંથી બીજી સ્ક્રીનમાં જતું રહેશે, રાઈટ. એટલે શું થયું કે એક લોકેશનમાંથી બીજા લોકેશનમાં એ મૂવ થયું. ધ સેમ એક્શન યુઝડ વિથ ધ ટેક્સ. એ ટેક્સ માટે પણ થઈ શકે કે ટેક્સને તમે સિલેક્ટ કરી લો અને એને પછી અલાવ યુ ટુ હાઇલાઇટ ટેક્સ, અને એને હાઇલાઇટ કરવી છે તો એને તમે હાઇલાઇટ કરી શકો છો. લિફ્ટ યોર ફિંગર વેન યુ આર ડન મૂવિંગ ઓન હાઇલાઇટિંગ. જ્યારે તમારે હાઇલાઇટિંગ છે પૂરું થઈ ગયું છે તો ફિંગરને લઈ લો એટલે એ ત્યાંથી મૂવ થઈ જશે. ઓકે, તો ધીસ આર ધ યુઝીસ ઓફ ટચ સ્ક્રીન. ઓકે, સિંગલ ક્લિક, ડબલ ક્લિક, ડ્રેગ એન્ડ ડ્રોપ. ઓકે, ડ્રેગ છે અને પ્રેસિંગ એન્ડ હોલ્ડિંગ. Then next one, touch and hold. Okay, that are the same as select and highlight the figure. For example, you can touch the hold icon and then drag it somewhere else on the screen. તમારે કોઈ પણ સ્ક્રીન ઉપર એને લઈ જવું છે તો એ ટચ એન્ડ હોલ્ડ કહેવાય. Then next one, why touch screen is input devices. Why touch screen શું કામ એને ઇનપુટ ડિવાઇસ તરીકે યુઝ કર્યું છે? એની કમ્પ્યુટર ડિવાઇસ that include touch screen that take input from person operating the device is considered as input device. Okay, the way you use your finger on touch screen is very similar to how you use a computer mouse on a desktop computer. જે કમ્પ્યુટર માઉસમાં તમે યુઝ કરો છો તો કમ્પ્યુટર ડિવાઇસમાં ટચ સ્ક્રીન ઇનપુટ ડિવાઇસ તરીકે શું કામે યુઝ થાય છે? કારણ કે પર્સન જે કાંઈ ઓપરેટ કરે છે ડિવાઇસ ઉપર એ ડિવાઇસનું એ ટચ જે છે એ એઝ અ ઇનપુટ તરીકે એ સિલેક્ટ કરે છે અને ફિંગર જ્યારે એ ટચ કરે છે ત્યારે એ કમ્પ્યુટરનું માઉસ યુઝ કરે છે એની જેમ જ એ યુઝ થાય છે. Okay, technically speaking, a touch screen is an input device not only capable of accepting input but it also display the output from the computer. ખાલી ઇનપુટ નહીં, એ આઉટપુટ પણ ડિસ્પ્લે કરી શકે છે. તમે એક ટચ કરીને એપ્લિકેશન ઓપન કરો છો તો એ તમારું આઉટપુટ છે એટલે એ આઉટપુટ પણ ડિસ્પ્લે કરાવી શકે છે. વેર ટચ સ્ક્રીન આર યુઝડ, ક્યાં ક્યાં યુઝ થાય છે? કમ્પ્યુટર અને લેપટોપમાં, એ તો આપણે જોયું જ છે. સ્માર્ટફોનમાં, આ સ્માર્ટફોનમાં જો ટચ સ્ક્રીન છે, ઓકે, ઝૂમ કરવા માટે તમે આ યુઝ થાય છે, રાઈટ. ઘણી વખત ડબલ ટેપથી પણ ઝૂમ થાય છે. ટેબ્લેટ્સ, આ ટેબ્લેટ્સ છે. ઓકે, એટીએમ મશીનમાં પણ તમારે તમારા નંબર જે આપવાના છે એ ટચપેડથી આપવાના હોય છે, એટીએમ કાર્ડના નંબર. ઇન્ફોર્મેશન કિયોસ્ક, આ ઇન્ફોર્મેશન કિયોસ્ક છે એ ઘણા જે પબ્લિક સેન્ટર છે ત્યાં હોય છે કે તમને એની ઇન્ફોર્મેશન આપે છે. સપોઝ કે તમે કોઈ રેલવે સ્ટેશન ઉપર ગયા, રાઈટ, તો એ રેલવે સ્ટેશન ઉપર તમારે કયા ટર્મિનલમાં ક્યાંથી જવાનું છે, બહુ મોટું રેલવે સ્ટેશન હોય તો તમને એ આખો એરિયા બતાવવા માટે એ ઇન્ફોર્મેશન કિયોસ્ક છે એ આવું હોય,
રાઈટ, તમારે સિલેક્ટ કરવાનું છે. ખાસ કરીને બહુ મોટા મોલમાં જાઓ તો આ વસ્તુ જે છે એ જોવા મળે. આ બેન શોપિંગ કરવા જ ગયા છે, આ ઇન્ફોર્મેશન કિયોસ્ક આપે છે, એ તમને ઇન્ફોર્મેશન આપશે. રાઈટ, તો એ સપોઝ કે મોલ છે તો મોલના ફર્સ્ટ ફ્લોર ઉપર કઈ કઈ શોપ છે તો તમે એ સિલેક્ટ કરો. તમને એમાં ઇન્ફોર્મેશન આપેલી છે, ફર્સ્ટ ફ્લોરની શોપ કઈ કઈ છે, સેકન્ડ ફ્લોરની શોપ કઈ કઈ છે. તો તમે ફર્સ્ટ ફ્લોર સિલેક્ટ કરો એટલે તમને ફર્સ્ટ ફ્લોરની લિસ્ટ આપી જાય કે આ જે શોપ છે એ આવી જશે. સેકન્ડ ફ્લોર ઉપર કઈ કઈ શોપ છે એટલે તમને આઈડિયા આવે કે તમારે કયા ફ્લોર ઉપર જવાનું. રાઈટ, તો દેટ ઇઝ કોલ્ડ ધ ઇન્ફોર્મેશન કિયોસ્ક. નાઉ વાય ટચ સ્ક્રીન આર યુઝડ. ટચ સ્ક્રીન આર intuitive, especially to younger generation of users. બહુ જ યંગર જનરેશનમાં આ બહુ જ ઇફેક્ટિવ છે અને એ લોકો વધારે યુઝ ટુ છે એની સાથે. હેવિંગ વન ટચ સ્ક્રીન ઇન્સ્ટેડ ઓફ સેવરલ બટન કેન મેક અ ડિવાઇસ સ્મોલર. અત્યારે નાના કોમ્પેક્ટમાં કોમ્પેક્ટ ડિવાઇસ જોઈએ છે તો ટચ સ્ક્રીનથી કીબોર્ડ કે કંઈ આપવાની જરૂર નથી. તો ડિવાઇસ છે એ સ્મોલ થઈ જશે અને એ વધારેમાં વધારે નાનું થઈ જશે. ચીપર ટુ ડિઝાઇન એન્ડ મેન્યુફેક્ચર અ ડિવાઇસ વિથ વન સ્ક્રીન ઇન્સ્ટેડ ઓફ ઓન વિથ સ્ક્રીન એન્ડ બટન. સ્ક્રીન અને બટન બે આપવાનું હોય તો ડિવાઇસ છે થોડુંક કોસ્ટલી થઈ જાય, પણ ટચ સ્ક્રીનથી ડિવાઇસની મેન્યુફેક્ચરિંગ થોડુંક ઘટી જાય તો એ ચીપર બની શકે છે. ઓકે, દેન નેક્સ્ટ વન સ્ટાઇલસ. જે મેં આગળ જ વાત કરી એ ટચસ્ક્રીન સાથે ફિંગર કે સ્ટાઇલસનો યુઝ થાય છે. આ સ્ટાઇલસ છે, આવું સ્ટાઇલસ તમે યુઝ કરો છો. સેમસંગના ઘણા મોબાઈલમાં જે S20 પછીનો કોઈ મોબાઈલ છે, આઈ ડોન્ટ નો ધ એક્ઝેક્ટ મોડેલ, પણ એમાં સ્ટાઇલસ સાથે આવે છે કે એના તમારે ફિંગરની જગ્યાએ આનો યુઝ કરી શકો છો. ઓકે, સ્ટાઇલસ ઇઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ શેપ્ડ લાઇક અ પેન designed to be used with graphics tablets or device that use touch screen input. ટચ સ્ક્રીનમાં ઇનપુટ કરવા માટે ગ્રાફિક ડિઝાઇન સાથે યુઝ કરેલું હોય અને જેના તમારે ફિંગરની જગ્યાએ પેનથી ટચ કરાવી શકો. ઇટ ઇઝ યુઝ ટુ રાઇટ ઓર ડ્રો ઓન સ્ક્રીન સિમિલરલી એઝ યુ વુડ રાઇટ ઓન શીટ ઓફ પેપર. પેપર ઉપર જેમ લખતા હોય એવી જ રીતે તમે એમાં ડ્રોઈંગ પણ કરી શકો છો અને સ્ક્રીન ઉપર કાંઈ પણ રાઇટ પણ કરી શકો છો. Unlike a pen, styluses have a plastic or felt tip depending on its purpose and functionality. પેનમાં પોઇન્ટર આપેલું હોય છે, નાનું પોઈન્ટ હોય છે. રાઈટ, એ પોઈન્ટની જગ્યાએ સ્ટાઇલસમાં એક પ્લાસ્ટિકની ટીપ આપેલી હોય છે અને એ ટીપ છે એ પોઈન્ટ એકદમ પોઈન્ટેડ નથી હોતી, પણ એના ટીપમાં વધારે ટોપ છે એ સર્કલ જેવું હોય છે કે જેથી તમારી સ્ક્રીન છે એ ડેમેજ ન થાય અને એની ફંક્શનાલિટી પણ પ્રોપર આવે. રાઈટ, ધ પિક્ચર શોઝ ધ પામ Z22 સ્ટાઇલસ. પામ લેપટોપમાં Z22 સ્ટાઇલસ છે એ વધારે યુઝ થાય. એક છે કે આનાથી તમારે નાના કીબોર્ડ ઓપન થાય ને તો એ કીબોર્ડને ટચ કરતાં ફિંગર ટચ કરો ને તો એ બે એકી સાથે સિલેક્ટ થઈ જાય. જ્યારે આનાથી કોઈ એક જ પર્ટિક્યુલર જે હશે એ જ છે તમે સિલેક્ટ કરી શકો ને એ જ ઓપન થશે, તો એનાથી પરફેક્શન્સ વધી જાય. ઓકે, દેન નેક્સ્ટ વન, વિચ ડિવાઇસ યુઝિસ સ્ટાઇલસ. સ્ટાઇલસ કઈ ડિવાઇસ યુઝ કરે છે તો સ્ટાઇલસ વોઝ નોટ કોમનલી ફાઉન્ડ ઓર યુઝ વિથ ડિવાઇસ અધર દેન ગ્રાફિક્સ ટેબ્લેટ એન્ડ PDM. જનરલી આ લોકો આ જે ડિવાઇસીસ છે એમાં જ સ્ટાઇલસનો યુઝ થાય. ગ્રાફિક્સ ટેબ્લેટ, કારણ કે ગ્રાફિક્સને શાર્પ લાઇન ડ્રો કરવી હોય એટલે એ સ્ટાઇલસથી વધારે શાર્પ અને પ્રોપર થશે. અને પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ આ એક પામ કમ્પ્યુટર જ છે કે જેમાં બહુ જ નાની કીઝ હોય છે, તો એ કીઝને ફિંગરથી ટચ કરતાં બે કી સાથે પ્રેસ થઈ જાય છે. તો એના કરતાં બેટર છે કે તમે સ્ટાઇલસથી યુઝ કરશો તો પોઇન્ટેડ ડિવાઇસ છે તો પ્રોપર છે એ ઇનપુટ તમે આપી શકો છો. However, with the rising popularity of touchscreen on mobile devices, many users like using a stylus instead of their fingers. ઘણા યુઝર્સ છે આનો યુઝ કરે છે. એક તો ખાસ વસ્તુ કે લેડીઝમાં આ સ્ટાઇલસનો યુઝ વધારે થાય. ઘણી લેડીઝ છે એ ફિંગરમાં નેઇલ્સ છે એ વધારે હોય છે, લાંબા રાખતા હોય છે, તો એનાથી ફિંગર ટચ કરવામાં છે એ પ્રોબ્લેમ થાય. કારણ કે તમારું બોડી ટેમ્પરેચર છે એનાથી જ ટચ સ્ક્રીન ઉપર જે છે એ કોઈ પણ ઓબ્જેક્ટ છે સિલેક્ટ થતો હોય. તો તમે જ્યારે નેઇલ્સથી એને ટચ કરાવો તો તમારું એ ટેમ્પરેચર એ સિલેક્શન ન થાય તો એ કાંઈ પણ સિલેક્ટ ના કરી શકે.
That's why it is used by they are used stylus. The reasoning varies, but it is usually for more accurate navigation and keeps oils from your fingers from getting on the device સ્ક્રીન. હવે એક આ વસ્તુ પણ છે કે એક તો નેવિગેશન એક્યુરેટ તમને નેવિગેશન મળે, એક્યુરેટ સબ્જેક્ટ છે એ સિલેક્ટ થાય ને એક્યુરેટ જે તમારે જોઈએ છે એ જ ઓબ્જેક્ટ ઓપન થાય. અધરવાઇઝ એવું બને કે બીજું કંઈક ઓપન થઈ જાય, ટાઈપિંગ ખોટું થયું હોય તો ગૂગલમાં સર્ચ કરો તો એ પણ ઓપન ખોટું યુઝ થાય, રાઈટ. તો દેટ્સ વાય. અને બીજી એક વસ્તુ કે જ્યારે ફિંગરને તમે યુઝ કરો છો ત્યારે તમારા હાથમાંથી ઓઇલ નીકળતું હોય, પરસેવો વળતો હોય, રાઈટ. તો એ તમારી સ્ક્રીન ઉપર પણ ટચ થાય તો એનાથી સ્ક્રીન ડેમેજ થવાના ચાન્સીસ છે. Next one, types of stylus. There are two types of stylus, passive stylus and active stylus. Passive stylus is also known as a capacitive stylus and it is same as user finger. ઓકે, ફિંગર જે છે એના જેવું જ છે અને એ એઝ ફાર એઝ ધ ડિવાઇસ ઇઝ કન્સર્ટ, ડિવાઇસ જે છે એના ઉપર જ એ કન્સલ્ટ હોય છે, રાઈટ. એ પેસિવ સ્ટાઇલસ છે એટલે એ જસ્ટ લાઇક યોર ફિંગર, એને પેસિવ સ્ટાઇલસ કે ફિંગરનો યુઝ કરો તો એ પેસિવ સ્ટાઇલસ છે. પણ એક્ટિવ સ્ટાઇલસ છે એ નોન એઝ અ એક્શન પેન, એટલે એ તમારો પેન જે આપણે ફિગરમાં આગળ જોયું હતું એ જ ટાઈપનું અહીંયા આવે છે. It has an electronic component that interfaces with the device's touchscreen controller. ઓકે, ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ છે કે જે તમારી ડિવાઇસ સાથે અટેચ્ડ હોય છે અને એક ઇન્ટરફેસ કરેલું હોય છે, એને કમ્યુનિકેટ ઇન્ટરેક્ટ કરેલું હોય છે, એને જ્યારે બેયને સોફ્ટવેર થ્રુ કનેક્ટ કરેલું હોય છે. દેટ્સ વાય એને ઇન્ટરફેસ કહેવાય, એને ઇન્ટરફેસ કરેલું છે વિથ ધ ડિવાઇસ ટચસ્ક્રીન કંટ્રોલરમાં એમાં ઇન્ટરફેસ આપેલું હોય છે. ઇટ ઇઝ મોર એક્યુરેટ એન્ડ ફાઇન લાઇન્સ. એક્યુરેટ છે કારણ કે તમને જે જોઈએ છે એ જ ઓબ્જેક્ટ સિલેક્ટ થાય છે ને લાઇન જે છે તમે ડ્રો કરો કે લાઇન સિલેક્ટ કરો છો તો એ લાઇન પણ પ્રોપર ત્યાં આવશે. ઓકે, ડિફરન્ટ લેવલ ઓફ પ્રેશર સેન્સિટિવિટી એન્ડ ધ એબિલિટી ટુ ઇગ્નોર ઇનપુટ ફ્રોમ યોર હેન્ડ રેઝિસ્ટિંગ ઓન ધ સ્ક્રીન. બધામાં પ્રેશર સેન્સિટિવિટી, કોક આમ એકદમ પ્રેસ કરીને ટચ કરે તો એમ આમ એકદમ વધારે ફિંગર ટચ કરાવે તો પ્રેશર વધારે આવે, રાઈટ. અને ઘણા લોકો છે એ હેન્ડમાં રેઝિસ્ટન્સ હોય, તમારો પરસેવો વળ્યો હોય, કાંઈ તમારા હાથ ગંદા હોય ને તમે ટચ કરી લ્યો તો એનાથી સ્ક્રીન છે ખરાબ થવાના ચાન્સીસ છે, રાઈટ. તો એ બધું છે એ ન થાય, લોસ સ્ક્રીનને ડિફેક્ટ ન થાય એટલા માટે સ્ટાઇલસનો યુઝ કરવાનો હોય, રાઈટ. તો ધીસ એબિલિટી, ધીસ ફંક્શનાલિટી, ધીસ ફીચર ઇઝ ઓલ્સો કોલ્ડ અ પામ રિજેક્શન. પામ રિજેક્શન તમારા હાથથી દૂર રાખવા માટેનું જે ફીચર આપેલો છે ધેટ ઇઝ કોલ્ડ ધ પામ રિજેક્શન. તો એક્ટિવ સ્ટાઇલસમાં આ એબિલિટી આપેલી હોય, ધેટ્સ વાય એ એબિલિટી છે એક્ટિવ પેન તરીકે વર્ક થઈ શકે અને એક્ટિવ ઇનપુટ તરીકે વર્ક થઈ શકે. ઓકે, then next one, how stylus is as input device. stylus input device તરીકે કઈ રીતે વર્ક કરી શકે? Stylus was used to input data into small palm top devices. નાની જે ડિવાઇસ છે, હાથમાં જે રહી શકતી હોય એવી નાની ડિવાઇસમાં જ સ્ટાઇલસનો યુઝ થાય છે. ફોર એક્ઝામ્પલ, ધ પામ પાયલોટ યુઝ ધ સ્ટાઇલસ ટુ રાઇટ સિમ્બોલ્સ known as a graffiti to input letter into the device. પામ પાયલોટ છે એ એક સોફ્ટવેર છે, એમાં તમારે સિમ્બોલ્સ મૂકવાના હોય તો એ સિમ્બોલ્સ છે એ અંદર, એમાં સિમ્બોલ્સની અંદર લેટર્સ મૂકવા માટે તમે સ્ટાઇલસથી લેટર લખશો તો શાર્પ લાઇનથી લેટર થશે, તો એ ઇનપુટ છે એ પ્રોપર થશે અને એ લેટર છે એ પ્રોપર આઈડેન્ટિફાઈ થશે. તો ધેટ્સ વાય એ ત્યાં ઇનપુટ ડિવાઇસ તરીકે યુઝ થાય છે. ટુડે અ સ્ટાઇલસ ઇઝ સ્ટીલ કન્સિડર્ડ એઝ ઇનપુટ ડિવાઇસ બિકોઝ ઇટ કેન પોઈન્ટ ટુ એન ઓપન ઓર મેનિપ્યુલેટ ઓબ્જેક્ટ ઓન અ સ્ક્રીન લાઇક અ કમ્પ્યુટર માઉસ. અત્યારે સ્ટાઇલસને એઝ એ ઇનપુટ ડિવાઇસ તરીકે એટલે જ કારણ કે તમે ગમે તે વસ્તુ સ્ટાઇલસથી ટચ કરીને એઝ અ માઉસની જેમ વર્ક કરી શકો છો. ધેટ્સ વાય ઇટ ઇઝ નોન એઝ અ ઇનપુટ ડિવાઇસ. ઓકે, સો I think the three things I have put in this video. This only three input devices. Okay, next input devices we will see in the next session, next lecture. Till that, goodbye and thank you very much.